મહાભારતનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે કર્ણ અને અર્જુનનું યુદ્ધ થયું અને એ પરશુરામના શ્રાપ પ્રમાણે એ કર્ણના રથનું ચક્ર એ કુરુક્ષેત્રના મેદાનના એક ખાડામાં ફસાઈ ગયું. બહુ જાણીતો પ્રસંગ, આપ તમે સૌ જાણતા હશો. ત્યારે યુદ્ધ અટકું અને કર્ણ કૂદકો મારીને રથમાંથી નીચે ઉતરો અને એ રથનું પૈડું, એ રથનું ચક્ર એ કાઢવા લાગ્યું, પણ નીકળ્યું નહીં. અને સામે અર્જુન ધનુષ્ય ઉપર બાણ ચડાવીને ઉભો છે. એટલે કર્ણએ અર્જુનને પોકારીને એમ કહ્યું, પાર્થ, તું કુંતા નંદન છે, ભારત વર્ષમાં તને નરની પદવી મળી છે, તું ધર્મયુદ્ધ કરનારો છે. હે પાર્થ, હું તારી સાથે યુદ્ધ કરવા તૈયાર છું, પણ યુદ્ધની નીતિ એમ કહે છે કે યુદ્ધ કરતા કરતા જે વ્યક્તિના મસ્તક ઉપરથી વાળ છૂટી ગયા હોય, જે વ્યક્તિને યુદ્ધથી મોં ફેરવી લીધું હોય, જે વ્યક્તિના હાથમાંથી શસ્ત્ર નીચે પડી ગયું હોય, જે વ્યક્તિના રથના ઘોડાઓ છૂટી ગયા હોય, ધર્મ એમ કહે છે કે કુશળ યોદ્ધો એના ઉપર પ્રહાર કરતો નથી. હે પાર્થ, તું ધર્મયુદ્ધ કરનારો છે. હમણાં હું સંકટમાં છું, મારો રથ ફસાયો છે, એટલે તું મારી ઉપર શસ્ત્ર પ્રહાર કરીશ નહીં. આ મારો રથ બહાર નીકળી જાય એટલે હું તારી સાથે યુદ્ધ કરવા તૈયાર છું. હે પાર્થ, તું ધર્મયુદ્ધ કરનારો છે અને હું તારી પાસે આશા રાખું છું કે તું મને મારીશ નહીં. કર્ણએ જ્યારે આમ કહ્યું ને એટલે અર્જુન તો કઈ બોલ્યો નહીં, પણ અર્જુનના રથના સારથી કૃષ્ણએ અવાજ કરીને કહ્યું કે એ કર્ણ, આખી જિંદગી તમે અધર્મથી આચરણ કર્યું ને હવે તમારે તકલીફ પડી એટલે હવે તમે ધર્મના પાઠ શીખવો છો. એકલી બિચારી દ્રૌપદી હતી અને એ સમયે તમે દ્રૌપદી સાથે જે વર્તન કર્યું એ વાતમાં ધર્મ હતો? લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાની કોશિશ કરી એ વાતમાં ધર્મ હતો? ભીમને રસોઈમાં ઝેર નાખીને ખવડાવવાની અને મારવાની કોશિશ કરી એ વાતમાં ધર્મ હતો? એકલા બિચારા નાના એવા અભિમન્યુને કેટલા યોદ્ધાઓએ રણ મેદાનમાં સાથે મળીને એક યોદ્ધાને મારી નાખ્યો, એ વાતમાં ધર્મ હતો? અરે આખી જિંદગી તમે અધર્મનું આચરણ કર્યું ને હવે ધર્મની મોટી મોટી વાતો કરો છો. અર્જુનને કહ્યું કે પાર્થ, માર બાણાને. અને કૃષ્ણએ આજ્ઞા કરીને અર્જુને બાણ ચડાવ્યું અને કર્ણનું ધડથી મસ્તક અલગ થયું. એટલે વડીલો, અધર્મીને અધર્મથી મારવામાં પાપ નથી.